અહીંયા સાહેબ બહુ સારું દેખાય છે. હા 20 માર્કનું વ્યાકરણ છે. વાહ. વિકલ્પો વગરનું રહેશે. એક તકલીફ વાળું એ રહેવાનું છે કે એમસીક્યુ નથી હોવાના. હા રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ તો તમને ખાલી રૂઢિપ્રયોગ આપ્યો છે, એટલે આની પાછળ મહેનત કરો થોડીક અત્યારથી જ. આની પાછળ થોડીક મહેનત કરો કે 20 માંથી એટલીસ્ટ 10 થી 12 માર્ક આવે. હવે આ એક અઘરું પડે, રૂઢિપ્રયોગ અને એનો વાક્ય પ્રયોગ, શું કહેવાય વાક્ય પ્રયોગ. કહેવત થોડીક અઘરી પડે કે બહુ અઘરી અટપટી કહેવત પૂછે તો તમને ના આવડે. આ સમાસ છે, છંદ છે, અલંકાર છે, શબ્દ સમૂહ છે, જોડણી શુદ્ધિ છે, આ બધામાં તો તમે મહેનત કરી શકો ને. આ તો બધું મેથ્સ રીઝનિંગ જેવું થઈ ગયું. તમને નિયમો આવડતા હોય તો 10 માર્કની આસપાસ તમે લઈ આવી દો ને તો 40 માંથી 30 જ લાવવાના રહ્યા બીજા. એટલે આ છે એક તો રોકડિયા માર્ક છે. એટલે આની પાછળ મહેનત કરવાની છે અત્યારથી જ કે તમારું ગ્રામર સુધારો. તમે રોજ રોજ થોડા થોડા રૂઢિપ્રયોગ છે, તમારી પાસે 500 રૂઢિપ્રયોગ હોય, રોજના 25-30 કરો ને, અડધી કલાકનું એ કામ નથી, પણ એ 25-30 વ્યવસ્થિત કરીને જવાના. એ રીતના કહેવતો રોજની 25-30 કરો, થોડું થોડું રોજ ડિવાઈડ કરી દેવાનું. એટલે કહેવત માંથી માનો કે તમે વાંચેલી જ કહેવત સીધી પૂછાઈ ગઈ તો એ સીધી આવડી જવાની રોકડા માર્ક છે. તો આ 20 માર્ક આમાં છે. એટલે પેલું જે શું કઈ પેલું કરવાનું ને એ આ કરવાનું. ઓકે. પેપર લખતા હોય ને ત્યારે લખવા બેસે ને ત્યારે પેલા આ અટેમ્પ્ટ કરવાનું. જે કોઈ ટાઈમ મેનેજમેન્ટ નું પૂછતા હા બરાબર. આ બધી નાની નાની પોઈન્ટ તમે એવું તો લખતા રહેજો. બરાબર. એટલે ટાઈમ મેનેજમેન્ટ તમારે પેપર ની અંદર કરવું હોય તો વ્યાકરણ પેલા પૂરું કરી દેવાય. તમને આવડતું હશે નહીં આવડતું હોય જે પણ હોય, પણ આ 20 માર્ક નું વ્યાકરણ પૂરું કરતા 10 મિનિટ એ નહીં થાય. આવડતું હશે તોય નહીં આવડતું હોય તોય. એટલે તમારો મોટા ભાગનો 20 માર્ક નો આખો ટાઈમ આમાંથી નીકળી ગયો. હવે તમારે 80 જ માર્ક નું ગોતવાનું.